લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાને હવે જ્યારે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે અમે મતદારોનું મિજાજ જાણવા માટે આવી પહોંચ્યા છીએ ભાવનગરના યુવાનો કે જે કોલેજ કરી રહ્યા છે શિક્ષણમાં તેમને કેવી સરકાર પાસે અપેક્ષા હતી ખાસ કરીને જે તે અભ્યાસ કરી રહ્યા છે તેની અંદર અને ખાસ કરીને રોજગારીની અંદર સરકાર દ્વારા કેવી તકો આપવામાં આવી છે શું તેમને ફાયદા થયા છે કે નુકસાન આ બધા જ સવાલોના જવાબ મેળવશું તેમની પાસેથી ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ કે યુવાનો માટે આપને લાગી રહ્યું છે કે રોજગારી માટે કે સરકાર દ્વારા ખાસ કરીને ભાવનગરના લોકસભાના સાંસદ દ્વારા એવા કાર્યો કરવામાં આવ્યા હોય જી આમ તો જોવા જઈએ તો સરકાર દ્વારા નિર્ણયો ખૂબ લેવામાં આવે છે પરંતુ હજી કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે સરકાર આમાં ઊણી ઉતરી રહી છે સરકારને જે શિક્ષણના પ્રત્યે જે જોઈએ છે તેટલી તકો હજી વિદ્યાર્થી સુધી પહોંચતી નથી તેમના દ્વારા નિર્ણયો લેવામાં આવે છે તે ઘણી અંશે સાચી રીતે થઈ રહ્યા છે પણ તેમાં પણ કંઈક ખામી રહી હોય એવું લાગી રહ્યું છે શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે કથળી રહ્યું હોય કંઈક એમાં પણ સરકારની ઉણપ હોય કંઈક વિદ્યાર્થીને લગતા પ્રશ્નો હલ ના થઈ રહ્યા હોય એવી લાગી રહ્યું છે અને હજી સરકાર પાસે વધારે વિદ્યાર્થીઓ તરફથી એવી આશા છે કે હજી સરકાર અમને એવી મદદ આપે એવી શિક્ષણનું સ્તર એવા પ્રમાણમાં સારું એવું લઈ જાય કે જેથી આવનારી પેઢી અને આવનારું શિક્ષણનું સ્તર એટલી હદે પહોંચે કે આપણું ગુજરાત રાજ્ય એક અવ્વલ નંબર શિક્ષણમાં પ્રાપ્ત કરી શકે અને હાલના સમયમાં વિદ્યાર્થીઓને લગતા જે કંઈ પણ પ્રશ્નો ભાવનગરના લેવલે છે તે હાલના લોક સાંસદના સભ્યોને પણ જણાવવાનું કે જે પણ તકલીફો છે જે પણ મુશ્કેલીઓ છે તેનો તાત્કાલિક નિવારણો લાવે તો સરકાર ખૂબ મદદ કરી રહી છે શિક્ષણમાં ક્યાંક યુવાનો માની રહ્યા છે કે જે સરકાર દ્વારા યુવાનો માટે ખાસ કરીને શિક્ષણ માટે જે કામ થવું જોઈએ તેમાં ક્યાંક ને ક્યાંક સરકાર ઊણી ઉતરી છે હું આપને પૂછવા માંગીશ કે રોજગારીને લઈને હાલમાં કેટલી તકો છે તમે અભ્યાસ કર્યો છો ડિગ્રી મેળવો છો પછી આપને શું તરત નોકરી મળી જાય છે અથવા કેવા પ્રકારનો સંઘર્ષ કરવો પડે છે આપને હું એમ માનું છું કે વર્ષો પહેલા આપણું જે શિક્ષણ હતું નાલંદા વિદ્યાપીઠ હતી તક્ષશિલા વિદ્યાપીઠ હતી ત્યારે ભારત છે વિશ્વગુરુ માનાતો હતો પણ હાલ દિવસે દિવસે પરિસ્થિતિ કથળતી જાય છે ભણેલા લોકો એન્જિનિયરિંગ કરીને ડિપ્લોમા કરીને કે ડિગ્રી મેળવીને ઘરે બેસી રહેતા હોય છે અને 10,000ની વેકેન્સી આવે ભારત સરકારમાં કે ગુજરાત સરકારમાં તો 10 લાખની સંખ્યામાં એની ઉમેદવારી નોંધાતી હોય છે અને દિવસે દિવસે રોજગારી મેળવવાનો પ્રશ્ન વધતો જાય છે તો સરકાર પાસે એક જ ઈચ્છા છે કે રોજગારીની તકો વધારે ઇન્ડસ્ટ્રીઓ લાવે અને સાથે સાથે શિક્ષણમાં ખાસ કરીને કે શિક્ષિત બેકાર એ તો મોટી સમસ્યા કહેવાય અને શિક્ષણમાં તો બહુ પ્રોબ્લેમ આવે છે શિક્ષણ લીધા પછી પણ બેકાર રહેવું એ તો બહુ મુશ્કેલી સર્જાશે દેશ માટે આગળ અને આ બહુ મોટો પ્રશ્ન છે યુવાનો માની રહ્યા છે કે જ્યારે શિક્ષણ તમે મેળવી લ્યો અને એ શિક્ષણ મેળવ્યા બાદ બેરોજગાર રહેવું એ બહુ મોટી સમસ્યા છે જીવન માટે અમારી સાથે એક સ્પોર્ટ્સમેન પણ જોડાયા છે ખાસ કરીને સરકાર દ્વારા આપ માનો છો કે સ્પોર્ટ્સને લઈને કોઈ તકો ઊભી કરવામાં આવતી હોય કે અથવા તમને સંતોષ છે ના હજી તો એવું કંઈ થયું નથી સ્પોર્ટ્સ માટે બહુ જ ધ્યાન દોરવું જોઈએ સરકારને અને ભણેલા વિદ્યાર્થીઓ માટે કંઈક કરવું જોઈએ સ્પોર્ટ્સમાં અને નવા ગ્રાઉન્ડ્સ કે ગમે ફિલ્ડમાં કંઈક અલગ કરવું જોઈએ એવું કંઈ ભાવનગરમાં અત્યારે કંઈ થયું નથી ભાવનગરના જે સ્પોર્ટ્સમેનો છે તે પણ ક્યાંક ને ક્યાંક સરકારના જે કામગીરી છે ત્યાં તેનાથી અસંતોષ છે અને તેવું માની રહ્યા છે કહી રહ્યા છે કે વધારે ગ્રાઉન્ડોની જરૂર છે ખાસ કરીને સરકારના કામથી સંતોષ છો યુવાનો માટે જી અત્યારે તો હું એક વિદ્યાર્થી તરીકે કહીશ કે સરકારમાં જે એજ્યુકેશન ફિલ્ડમાં આપણે સ્ટડી કરીએ તો આપણે ગુજરાત છે ને કે આપણા એજ્યુકેશન લેવલ પ્રમાણે ટોટલ આપણી 85% જે આપણી ગુજરાતની નાગરિકો છે એ એજ્યુકેશન પ્રાપ્ત કરેલ છે તેમાંથી 85માંથી ટોટલ 4% એવા લોકો છે જેને આપણે એજ્યુકેશન દ્વારા નોકરી જ નથી મળી 85% એટલે ગુજરાતની પોપ્યુલેશન છે 6.23 કરોડ જેવી 6.23 કરોડના 4 કરોડ એટલે આપણા ગુજરાતમાં 25 થી 30 લાખ યુવાનો વર્ગ છે જે હમણાં એજ્યુકેટેડ છે પણ એમના પાસે કોઈ જોબ કે એવી કોઈ ઓફર નથી આવતી તો મેઇન તો સરકારને એ કરવું જોઈએ કે આપણે બધું એજ્યુકેશન આપણે ગુજરાતમાં સારું છે બીજા સ્ટેટ કરતાં આપણે ગુજરાતનું એજ્યુકેશન છે ને કે ટોટલ આપણા 29 સ્ટેટમાંથી ગુજરાતનું એજ્યુકેશન હજી ક્યાંક નબળું પડે છે કે આપણે જો મહારાષ્ટ્ર એજ્યુકેશનમાં જઈએ મહારાષ્ટ્ર એજ્યુકેશનમાં આપણે એનસીઆરટી બુક હમણાં તો આપણે લાગુ પડી ગઈ છે પણ આપણે ગુજરાતનું સ્તર બીજા સ્ટેટ સાથે કમ્પેરિઝન કરીએ ને તો આપણું ગુજરાતનું સ્તર હજી એજ્યુકેશનમાં ઘણું પાછળ યુવાનો માની રહ્યા છે કે ગુજરાત ખાસ કરીને જ્યારે સમગ્ર ભારત દેશમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે ગુજરાતમાં
જે શિક્ષણનું સ્તર છે તે સુધારવાની જરૂર છે. તમે જ્યારે લોકસભાની ચૂંટણી છે આવતી 23 તારીખે મતદાન છે, તમે કઈ એવી બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? પ્રથમ તો એજ્યુકેશન છે, અને ત્યાર પછી હાલ ઘડીની જે રોજગારીની તકો છે એ, અને ત્યાર પછી પહેલા તો ભારતનું રક્ષણ અને ભારતનો વિકાસ. કારણ કે જો ભારતનું રક્ષણ અને ભારતનો વિકાસ હશે તો આ બધી બાબતો ઉપર કંઈ પણ ચિંતન થઈ શકશે, બાકી તો એનું કંઈ મતલબ નથી. અને જોવા જઈએ તો જે વાતો કરે છે મિત્રો કે એજ્યુકેશનની દ્રષ્ટિએ આપણે ઘણા પછાત છીએ હજી, પણ લગભગ મારા ખ્યાલે 72 વર્ષથી ભારત દેશ આઝાદ થયો છે, અને છેલ્લી 72 વર્ષની સરકારની અંદર આટલી જે પણ અત્યારે આપણે જે વિકાસ જોઈએ છે એટલો આપણને જોવા મળ્યો નથી. અને બાકી વસ્તુ એ છે કે બધાને તો સરકારી નોકરી મળે નહીં. સરકારના કામથી સંતુષ્ટ છો આપ? ચોક્કસપણે સરકારના કામથી સંતુષ્ટ છીએ. ખાસ કરીને જે રાષ્ટ્રવાદનો મુદ્દો અત્યારે ચૂંટણીમાં બહુ હાવી થયો છે, રાષ્ટ્રવાદનો મુદ્દો લોકો અને માની રહ્યા છે, ત્યારે આપ શું માનો છો? ચોક્કસપણે રાષ્ટ્રવાદ તો આપણે જે હાલની સરકાર છે એમાં જોવા મળે જ છે. કારણ કે જે ડોકલામમાં જે વિવાદ થયો હતો આપણો ચીન સાથે, અને ત્યાર પછી જે અત્યારે પાકિસ્તાન સાથે જે આપણે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાણી હતી, તે સમયે હાલની સરકારના કારણે આપણે જોયો હતો કે માત્ર ને માત્ર મારા ખ્યાલે 24 કે 48 કલાકના સમયગાળાની અંદર જે આપણો પાયલટ હતો એ પાછો વતન પરત ફર્યો હતો. અને બીજી વસ્તુ કે ડોકલામમાંથી ચીનને પોતાના સૈનિકોને ખસેડવા પડ્યા હતા. રાષ્ટ્રવાદની વાતને લઈને જે સરકાર દ્વારા જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને જે દેશના જે સીમાડા છે તેના સુરક્ષા કરવાની વાત છે, તે વાતને લઈને યુવાનો છે તે સરકારના કામથી સંતુષ્ટ છે. હું આપને પૂછીશ કે ખાસ કરીને 23 તારીખે મતદાન છે, આપ પણ મતદાન કરવાના છો, ત્યારે લોકો માટે શું સંદેશો છે આપનો? લોકોને મારું એક જ કહેવું છે કે આપ યુવાન છો, અત્યારના યુવાન જે કોલેજ કરી રહ્યા છે, સ્ટડી કરી રહ્યા છે, મારો એક જ વિનંતી છે કે મત આપવો આપણો બંધારણીય હક છે. મત આપવાથી જ આપણે એક શ્રેષ્ઠ નેતા છે એને પસંદ કરી શકીએ છીએ, એટલે બધા જ મત આપવા જરૂર જાજો, મારી એક નમ્ર વિનંતી છે. આ હતા ભાવનગરના શિક્ષિત યુવાનો. તે માની રહ્યા છે કે જે સરકાર છે તેના દ્વારા શ્રેષ્ઠ કામ થાય છે, જે સરકાર છે તેના દ્વારા રોજગારીમાં કામ થતું નથી, જે સરકાર છે તેના દ્વારા શિક્ષણમાં કામ જે થવું જોઈએ તે થતું નથી, સરકાર દ્વારા રાષ્ટ્રવાદનું જે કામ થઈ રહ્યું છે, સીમાડાની સુરક્ષાનું જે કામ થઈ રહ્યું છે તે બરોબર છે, આવો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આવતી 23 તારીખે જ્યારે આ યુવાનો મતદાન કરવા જશે ત્યારે બધી જ બાબતોને યાદ રાખીને મતદાન કરશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9